મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમારા સંવાદદાતાએ અમદાવાદના ખારીકટ કેનાલને કારણે પરેશાન સ્થાનિકોનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો। શું છે સ્થાનિકોનો મૂડ, આવો સાંભળીએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરોડોના ખર્ચે સુજલામ સુફલામ યોજના અંતર્ગત ખારીકટ કેનાલની સફાઈ હાથ ધરી હતી, પરંતુ આજે આ ખારીકટ કેનાલની જો આપણે સ્થિતિ જોઈએ તો ગટર લાઇન કરતાં કોઈ ઓછી સ્થિતિ નથી। અહીં આપણી સાથે સ્થાનિકો મોજૂદ છે, એમની પાસેથી જાણીશું કે કેવી રીતની સમસ્યા હાલ ખારીકટ કેનાલમાં જોવા મળી રહી છે। ખારીકટ કેનાલમાં અત્યારે એટલી ગંદકી છે અને મચ્છર બી એટલા ઉપદ્રવ મચાવે છે। સાંજ પડતા તો બહુ ખરાબ હાલત અને દુર્ગંધ બી બહુ ખરાબ આવે છે અને કેનાલની સફાઈ બી નહીં થતી, કચરાવાળા બી નથી આવતા, કોઈ આવે તો જેવું તેવું બધા અહીંથી સાફ કરીને અહીંયા જ નાખીને જતા રહે છે। રોડ બી સાફ કરે તો બી અહીંયા કેનાલ પાસે નાખીને જતા રહે છે। ખુદ કોર્પોરેશનના અધિકારીઓ અહીં કચરો નાખી જાય છે, સફાઈ કર્મચારીઓ જ અહીંયા કચરો નાખીને જાય છે। રોડ ઉપર સાફ કરે એ બધો કચરો અહીંયા જ નાખીને જાય, પછી સવારે ગાડી આવે ત્યારે લઈ જાય તો લઈ જાય, ના બી આવે તો બી સવારે કચરો લાવે, મચ્છર બી એટલો આવે છે। આપની પાસેથી જાણવા માંગીશ કે કોર્પોરેશનમાં હાલ કોઈ ફરિયાદ કરી હોય તો શું જવાબ આવે છે? કંઈ નહીં, અહીંયા રોજ બધાને કહીએ છીએ આ રીતે તો કે અમારે એમાં જે આવતો એ જ કરીએ છીએ, બાકી કોઈ અહીંયા રાતે જો આગે તો લગાવે છે, સળગાવે છે, બધું કરે છે, તકલીફ તો બહુ છે। આપની પાસેથી જાણવા માંગીશ કે કોર્પોરેશનમાં તમે ફરિયાદ કરી છે, શું જવાબ આવે છે? કોર્પોરેશનમાં લખાણ આપ્યું, એ લોકો કહે છે કે તમારું કામ થઈ જશે, પણ એની કોઈ પ્રોપરલી કોઈ જવાબ ઓન પેપર વાત કરે, બાકી કશો પ્રોપરલી જવાબ નથી મળતો એનો। આપણી સાથે અહીં મોજૂદ મહિલા છે, એમની પાસેથી જાણીશું કે ખારીકટમાં જે ગંદકી છે એના કારણે હાલ શું સ્થિતિ છે અહીંયા? અમારી પરિસ્થિતિ એવી છે કે અમે આખી રાત ઊંઘી શકતા નથી। આ બાજુમાં પાછળ જ મકાન છે, કાંસની બાજુમાં જ છે, આખી રાત અમે હેરાન થઈએ છીએ। છોકરા ફાસ્ટ પંખા મૂકીએ છીએ, ઓલઆઉટ લગાવીએ છીએ તો એ પણ મચ્છર એટલું બધું, આખી રાત અમારે ઊંઘવામાં બહુ તકલીફ। અંદર દરવાજા બંધ કરીને ઊંઘીએ છીએ તો પણ અમે ઊંઘી શકતા નથી। બહાર તો નહીં ઊંઘી શકતા પણ અંદર બી ઊંઘી શકતા નહીં ને એનો કોઈ રસ્તો છે નહીં, કોઈ કંઈ આવતો નહીં પૂછવા કે કોઈ કશું કરતો નથી। આખી રાત અમે હેરાન થઈએ। છોકરા છે નાના નાના, તાવ બી આવે એને લીધે, બીમાર બી થાય, દવા લઈએ પણ એનું ઓપરેશન કંઈ છે નહીં, અમે બહુ જ હેરાન થઈએ છીએ। જી, આપ જણાવો કે જે કરોડોના ખર્ચે સફાઈ હાથ ધરી હતી એમાં કેમેરા લગાવવાની પણ વાત થઈ હતી, કોઈ કેમેરા લાગ્યા છે ખરી? ના, કેમેરા કશું નથી લાગ્યા, થાંભલા લગાવ્યા છે, 2 મહિના થઈ ગયા, પણ અમે સત્યનારાયણ સોસાયટીમાં અમે રહીએ છીએ પણ આખી રાત જાગીએ છીએ, દિવસે બપોરે અમે ઊંઘીએ છીએ, બરાબર છે। અને મચ્છર તો જુઓ તો આમ મધપૂડાની જેમ મચ્છરો છે, છોકરાઓ બીમાર પડે, રોગચાળો થાય, કોઈ સફાઈ કામદાર બી કેનાલ પર આવતા નથી, નહીં સોસાયટી વારવા આવતા નથી, કશું જ નહીં। રોડ અમારા હજુ કાચો છે વર્ષોથી, એમ 40 વર્ષથી હું જોઉં છું અહીંયા રહેવા, ત્યારથી રોડ અમારો કાચો ને કાચો નહીં। એ ભાજપ સરકાર હોય કે કોંગ્રેસ હોય, કોઈ આવતું નથી સત્યનારાયણ રોહાસને જોવા આજ સુધી। ચૂંટણી હોય તો વાડકો એને ભીખ માંગવા આવે છે એ લોકો। આપને પૂછવા માંગીશ કે જે ઉદ્દેશ્ય સાથે ખારીકટ કેનાલની સફાઈ હાથ ધરી હતી, લાગે છે ઉદ્દેશ્ય પૂરો થયો છે? ગયા વર્ષે મેડમ એવું હતું કે 100 કરોડનો ખર્ચો કરીને મ્યુનિસિપાલિટીએ બધું સાફ કરાવીને બધું તૂત કર્યું હતું, બરાબર। અત્યારે તમે જુઓ એવો કચરો અંદર પડ્યો છે। એ સિવાય બાજુમાં કૈલાસવન જે કરોડોના ખર્ચે કર્યું, મોર્નિંગ વોક કરવા માટે બનાવ્યું, બરાબર। મોર્નિંગ વોક તો તમે કરી જ ના શકો, કારણ કે દુર્ગંધ જ એટલી બધી આવતી હોય, મચ્છરો એટલા આવતા હોય। બીજું કે તમે અંદર કચરાની પરિસ્થિતિ જો એટલો બધો હોય છે, અધિકારીઓ કોઈ આંટો જ મારતા નથી કે શું પરિસ્થિતિ છે, જોવા પણ નથી આવતા। અને કેમેરા ખાલી શોભાના ગાંઠિયા જેવા છે। અહીંયા સજાપાત્ર જાહેર ચેતવણીનું બોર્ડ માર્યું, બરાબર, કલમો આપી, પણ એ કલમનો કોઈ ઉપયોગ જ નથી થતો, કોઈ અધિકારીનો હાજરી જ હોતી નહીં, કોઈ ચેક કરવા નથી આવતું। અત્યારે તમે પરિસ્થિતિ જુઓ, બહુ ખરાબ આ ખારીકટ કેનાલની પરિસ્થિતિ છે અને એનું હવે તમારે આ થોડુંક રજૂઆત કરી છે, હવે એની અસર શું થાય એ જોઈએ હવે આગળ। ખારીકટની ગંદકીના કારણે અહીં સ્થાનિકોએ મચ્છરોના ત્રાસથી ભારે હાલાકી ભોગવી પડે છે। એવામાં જે ખર્ચ ખારીકટ કેનાલમાં કોર્પોરેશને કર્યો હતો તે પણ એડે ગયો હોય તેવું હાલ જણાઈ રહ્યું છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે સપના શર્મા, ABP અસ્મિતા, અમદાવાદ।